हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमारू स्वागत है। हर हर महादेव जय देवभूमि द्वारका। शुभ प्रभात। આપણે દિવસના 10 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજ આપણે જવાના છે શિહોર લગ્નમાં, તો મારા બ્લોગમાં બન્યા રહીજો। આજ આપણે જવાના છે શિહોરમાં તો આપણે દર્શન કરવામાં જો મોંઘીબાઈની જગ્યા છે, સોરી માતા છે, પછી નવનાથ છે, તો આપણે શિહોરમાં તો ઘણું બધું દેખાડવા રેખું બ્રહ્મકુંડ છે, પછી ઘણું શિહોરમાં છે, પણ આપણે તમને કોઈ પણ એક જગ્યાના દર્શન કરાવશું તો મારા બ્લોગમાં બનાવી રહેજો। અને આપણે લગ્નમાં પણ જવાના છે, ત્યાં પણ બહુ અવાજ હોય એટલે આપણે ત્યાં વિડીયો ઉતારવી ન ઉતારવી, પણ તમને કોઈ પણ શિહોરમાં આપણે દર્શન કરાવશું। જો આપણે ભાવનગરમાં નવા પુલ ઉપર છીએ અને આ વ્યૂ જો કેટલો મસ્ત વ્યૂ છે। તો આપણે નવા પુલ ઉપર છીએ અને આ નવા પુલથી હેઠેનો વ્યૂ કેટલો મસ્ત અને સુંદર દેખાય છે વ્યૂ। જો મસ્ત મજાના મસ્તારામ બાપાના દર્શન થઈ ગયા અને રોડના કાંઠે આવેલું છે પ્રસાદી છે। મસ્ત મજાના દર્શન થઈ ગયા છે। મહારાણા પ્રતાપ અવર બીચ, આ બીચનું નામ છે, પુલનું નામ છે। ઢીંગલા જો કેવા સરસ વેચાય છે। જો આપણે ગેટ આવી ગયા શિહોરી માતા। જય શિહોરી માતા। જો આ મંદિર છે, અહીંયા ઉપર જો મંદિર દેખાય। જો આપણે શિહોરી માતાએ પગી ગયા અને ઉપર દર્શન કરવા જવાના છે લગ્નમાંથી। જો આપણે ત્યાં માંડવી આવી ગયા હતા, પછી આપણે ત્યાંથી જમીન તો મસ્ત મજાની જમીન નીકળી ગયા અને અત્યારે આપણે શિહોરી માતાએ જવાની છે, તો મારા બ્લોકમાં બના રહેજો। આપણે શિહોરી માતાના દર્શન આજ કરાવશું। જો આ પગથિયા છે, હેઠે ગાય છે અને ગાયના જો સાણ હોય તેના જો આવી રીતે થાપે છે અને પછી ચૂલામાં સળગાવવાનું કામ આવે છે। જો ગાયનું સાણ છે તે અહીંયા થાપેલું છે અને તેના સાણા બનાવવામાં આવે છે અને પછી ચૂલામાં બાળવાના હોય છે। અને આપણે જો શિહોરી માતાના ઓલે દર્શન કરવા જાય છીએ અને આવી રીતે કંઈક દાદરા છે। જો આનથી શિહોર કેવું સરસ દેખાય છે। શિહોર જો મસ્ત દેખાય છે, વ્યૂ બહુ સરસ છે વ્યૂ। આ તો આપણે જો ઉપર જાય છીએ અને વ્યૂ જોતા જોતા જવાના છે અને કેટલું મસ્ત શિહોરનું વ્યૂ આવે છે, બહુ સરસ દેખાય છે આનાથી ઉપરથી। જો શિહોરનું વ્યૂ કેવું સરસ દેખાય છે। અમે જો રેલગાડી આવી છે, જો રેલગાડી જાય છે। કેટલું મસ્ત વ્યૂ છે। આપણે એટલા પગથિયા ઉપર એથી ઉપર ચડતા ચડતા આવ્યા છીએ અને શિહોરી માના દર્શન કરવા જાય છીએ આપણે। અને આ બાજુ જો ગલુડિયા કેવા સરસ છે અને ઉપર દુકાન છે। જો પગથિયે ગલુડિયા કેવા સરસ રમે છે અને આ બાજુ જો ફોટાની દુકાન છે। ગલુડિયા કેવા સરસ રમે છે।
જો આ બાજુ ફોટાની અને રમકડાની દુકાન છે. જો અહીંયા પગથિયા ચડતા તે દુકાન આવે છે એક. જો શિહોરનો વ્યૂ જો કેટલો મસ્ત આખું શિહોર દેખાય આનથી. આપણે સોહરી માતાના દર્શન કરવા આવી ત્યાં શિહોર આખું ઉપરથી દેખાય. ડુંગરા ઉપર બેઠેલા છે શિહોરી માતા, ડુંગરા ઉપર બેઠેલા છે અને શિહોરનો બધો વ્યૂ આપણે આજથી દેખાય છે. અને અહીંયા જો દુકાન છે, કોઈને માનતા હોય હાડીની તો પ્રસાદી હાડી બધું મળે છે. તો મંદિર હવે એટલું જ બાકી રહ્યું છે એટલે આપણે દાદરા જે ચડવાના છે. આપણે જો શિહોરી માતાએ પગી ગયા દર્શન કરવા. અને અહીંયા જો દેરી છે. ખેતર પાળ દાદા મંદિર છે. આ બાજુ જો શિહોર દેખાય છે. અને આપણે જો એટલા દાદરા ચડવાના બાકી રહ્યા છે. અને અહીંયા જો આ બાજુ હાકળે પાણો બાંધેલો છે તે છે. જે ઓલા બાપુ આવે છે તે આપણને હાકળે અહીંયા પાણો બાંધેલો છે તે દેખાડવાના છે. હા ખાલી હાકળ બાંધે પછી માતાજી એવું કે બધી જવાબદારી મારે. હા પછી હાકળ બાંધી પછી પાણો હલ્યો નથી. હા 26મી જાન્યુઆરી આખા ગુજરાતમાં જે ધરતીકંપનો આંચકો આવ્યો 2001માં છે ને, તેની પાણો નહોતો હલ્યો. આમ જોવાળા બેઠાવાળા એને કેવું કીધું હતું. હા એટલું માતાજીનું મહત્વ છે ને માતાજીનું એટલું સત છે હાલમાં. હા જો હાકળ હમે બાંધેલો પાણો જો આયા રહી હાકળ. જો આ છે ને જો આ શિહોરનો વ્યૂ છે. ફરતો ફરતો આપણે શિહોર છે. અને અહીંયા જો શ્રીફળ વધેરે છે. આપણે જો શિહોરી માતાએ પોગી ગયા છીએ અને હવે શિહોરી માતાના દર્શન કરવાના છીએ. તો મારા બ્લોકમાં બન્યા રહેજો. આપણે આ શિહોરી માતાના દર્શન કરવાના જો આ મંદિર છે. જો શિહોરી માતાના મસ્ત મજાના દર્શન થઈ ગયા. જો મસ્ત મજાના દર્શન આપણે શિહોરી માતાના થઈ ગયા છે. અને આ બાજુ જો આવી રીતે જગ્યા છે. આપણે શિહોર પગી ગયા અને આખો શિહોરનો નજારો જો. આપણે જો શિહોરી માતાએ પગી ગયા અને બહુ સરસ મંદિરે આપણે દર્શન થઈ ગયા. અને તમે પણ બધા દર્શન કરી લેજો. અને આ જો મંદિર છે, ઉપર ધજાના પણ દર્શન કરી લેજો. અને આ જગ્યા છે જો આ બાજુ. તો આપણે જો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે શિહોરમાં. જો આમાં પ્રસાદી લાપસીની છે. આમાં જો મોહનથાળ, પછી આમાં જો રોટલી, આમાં શાક, અને આમાં ભાત છે, અને આમાં જો દાળ છે. જો મસ્ત મજાની પ્રસાદી છે. તો આપણે પ્રસાદી લેવાની કરી. જો ખોડિયારમાંનો ફોટો, સાઉન્ડમાંનો અને કાળકિયામાંનો. જો અહીંયા છે આગળ, અને આગળ જો અહીંયા બધા ફોટા મૂકેલા છે. અને અહીંયા મંદિર છે આ બાજુ. જો ઘોડિયા પડ્યા છે. કોઈને નાનું છોકરું હોય તો પુરાવા માટે. જો આ બાજુ કેટલો મસ્ત વ્યૂ છે શિહોરનો. આ બાજુ જો ડુંગરા છે. અને અહીંયા જો ગાડલા રાખેલા છે. આ બાજુ બાજોટ છે, આ બાજુ ગોદડા છે.
જો આયા કોઈ પણ રાત્રે હોય તો એ વ્યવસ્થા છે ગાંઠલાની, અને હવન હોય તો જો આ બાજુ એવું છે હવન માટે. અને કોઈને નાના છોકરા હોય તો આ બાજુ જો ઘોડિયાઈ છે. તો આનથી શિહોર આપણે જો મસ્ત મજાના દર્શન કરી લીધા. દર્શન કરીને તે જો અહીંયા બાકડા આવા મૂકવામાં આવ્યા છે, અને આપણે જો અહીંયા બાકડે પોરો ખાવા બેસી ગયા છે. તો અહીંયા જો આવા ટેબલ મૂકવાના આવ્યા છે કે આપણે થાકી ગયા હોય તો બેસી એકાય. તો આપણે દર્શન બહુ સરસ માતાજીના થઈ ગયા, અને હવે આપણે હેઠે ઉતરવી છે. તો આ બાજુ જો શિહોર બજાર તો ખોડિયારમાં મંદિર છે અહીંયા. જો ગરમી ઠંડીના ધરસ્યો ને એવું જો અહીંયા વેચાય છે આ બાજુ. અને આપણે જો અહીં ગયા હાથી, અને હાથીની વસ્તુનો કેટલો મસ્ત ફોટો છે. જોવે તો તરત જો આ નવા પુલમાં આપણે પાછા પહોંચી ગયા છીએ, અને હવે આનાથી હેઠા ઉતરશું એટલે આપણે ઘરે પહોંચી જવાના છીએ, અને આપણું ઘરે પણ આવી ગયું છે. અને હવે આપણે આ વિડીયો ભાવનગર જો આપણે પહોંચી ગયા છીએ, અને હવે આ વિડીયોને આપણે એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા. વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.